ओम नमो नारायण। शिव शक्ति आश्रम अहमदाबाद केंद्र, स्वामी शैलेश्वरानंद परम पूज्य गुरु परमहंस शंकराचार्य सत्यमित्रानंद गिरिजी, भारत माता मंदिर हरिद्वार। आश्रमना भक्त परिवार में माणसाईना दीवा ने आध्यात्मिक ज्योत जगावती संकलित व्याख्यानमाला मानवना व्यावहारिक सांसारिक आध्यात्मिक उत्कर्ष माटेना प्रसंगोने शाब्दिक वाचा आपવાનો નાનકડો નમ્ર પ્રયાસ। દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું। આજના કથામૃતનો વિષય છે પરમ સમીપે તું, ભાગ 7મો। एषा तेह विहिता सांख्य बुद्धिर्योगे त्विमां शृणु। गीताना बीजा अध्यायना 39માં શ્લોકની અંદર ભગવાન કહે છે, હે પાર્થ, આ બુદ્ધિ તારે માટે જ્ઞાન યોગના વિષયમાં કહી છે, હવે એને કર્મયોગના વિષયમાં તું સાંભળ। જ્ઞાન યોગના વિષયમાં સ્વ સ્વરૂપના અનુભવની વાત કહી, કર્મયોગના વિષયમાં નિશ્ચયની વાત કહી। નિશ્ચય શું છે? એ જ કે અમારે પરમાત્મા તત્વને જ પ્રાપ્ત કરવું છે। આવો પાકો નિશ્ચય થતાં જ સંસારથી સંબંધ વિચ્છેદ થઈ ગયો। કેવી રીતે? જેવી રીતે તમારી કન્યા છે, તમારે ત્યાં દીકરી છે, એના મનમાં આપણા પ્રતિ આત્મીયતા છે, એનો આપણા પ્રતિ આદર ભાવ પણ છે, પણ વાગદાન એટલે કે સગાઈ અથવા એન્ગેજમેન્ટ થઈ ગયા પછી જેટલી આત્મીયતા પહેલા મા બાપ સાથે હતી એટલી હવે કદાચ ન પણ રહે। પરંતુ પેલો છોકરો જેને એણે જોયો પણ નથી, એનું નામ સાંભળતા જ એમાં ગહન આત્મીયતા અનુભવે છે। એના ઘરને કન્યા પોતાનું ઘર માનીતી થઈ જાય છે। આમ ભાવ બદલવાથી આવી વાત થઈ જાય છે। પરંતુ આ સંસારી સંબંધ તો અસ્થિર છે જ, પરંતુ આપણો સંબંધ ભગવાનની સાથે સ્થિર જ છે। ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું છે, મમૈવાંશો જીવલોક જીવભૂત સનાતન। આ દેહમાં આ સનાતન જીવાત્મા મારો જ અંશ છે। તેથી જ્યારે પાક્કો નિશ્ચય થઈ જાય કે અમારે તો પરમાત્મા તરફ જ ગતિ કરવી છે, તો જે નિત્ય સંબંધ છે તે જાગૃત થઈ જાય છે। અમે પરમાત્માના છીએ અને પરમાત્મા અમારા છે। આવો સંબંધ થતા વેત જ ભજન, ધ્યાન, સત્સંગ અને સ્વાધ્યાય તો આપમેળે થઈ જશે। ભગવાનના ગુણ, પ્રભાવ, લીલા અને રહસ્ય સર્વ આપણા પોતાના લાગશે। સંસારની વસ્તુઓ આપણી નથી જ। જેવી રીતે શરીરનું કામ કરીએ છીએ એવી રીતે સંસારનું કામ કરી દેવાનું છે। જેવી રીતે વિવાહિત ચતુર પુત્રી માતા, પિતા અને ભાઈ વગેરેને ઘરે આવે છે તો અહીંની સંભાળ એવી સરસ રીતે લે છે કે પિતા અને ભાઈ એમ સમજવા માંડે છે કે દીકરી અહીં બધું સંભાળી લેશે। તે ઘરની દરેક ચીજ વસ્તુઓ, ઓફિસ, દુકાન, કાંઈ પણ હશે તેની યોગ્ય પ્રકારે સંભાળ લેશે। પરંતુ તે આ સર્વેને પોતાના માનતી નથી। એવી જ રીતે પરમાત્માની સાથે સંબંધ જોડાઈ ગયા પછી પોતાપણું માનવા પછી પણ મનુષ્ય સંસારની વસ્તુઓની યોગ્ય પ્રકારથી સાર સંભાળ કરે, પરંતુ હૃદયથી એ જ માનશે કે આ વસ્તુઓ મારી નથી। ભગવાનની સાથે જેટલું આપણાપણું માનવામાં જેટલું બળ છે એટલું અન્ય સાધનામાં નથી।
મથુરાના કેટલાક ચોબા લોકોએ મથુરાથી પ્રયાગરાજ કુંભ જવાનો વિચાર કર્યો. રેલવે, ગાડી, સાયકલ, પગપાળા આ બધા ઘણા બધા વિચાર કર્યા અને છેવટે નાવડીમાં જવાનો વિચાર નક્કી કરે છે. યમુનાજી એ તરફ જ વહે છે એવો વિચાર કરીને સાંજે ભાંગ પીને મસ્તીમાં રાતના રવાના થાય છે. વિશ્રામ ઘાટથી રવાના થયા. ઘણાય માણસો હતા. આખી રાત નાવ ચલાવી. પરોઢ થયું. શહેર દેખાય છે. બધા પૂછે છે કયું શહેર આવ્યું? લોકોએ ઉત્તર આપ્યો કે ભાઈ આ તો મથુરા જ છે. નાવમાં બેઠેલાએ પૂછ્યું કયો ઘાટ છે? તો બીજા લોકોએ કહ્યું વિશ્રામ ઘાટ છે. નાવમાં બેઠેલા ચોબા લોકો વિચાર કરવા લાગે છે, અરે આવું કેમ બને? આ કેવી વાત છે? આપણે રાત્રે વિશ્રામ ઘાટથી તો નાવમાં ચડ્યા હતા. આખી રાત બધાએ નાવ હંકારી. શોધતા શોધતા જણાયું કે દોરડું જ છોડવાનું ભૂલી ગયા હતા. દોરડું ખોલ્યા વિના નાવ ગમે તેટલી ચલાવો, હલેસા માર્યા જ કરો ને, તમે જ્યાં છો ત્યાં જ રહેશો. એવી જ રીતે સંસારમાં પોતાપણું રાખશો તો ગમે તેટલા સંસારમાં હલેસા મારશો તો પણ ભગવાન તરફ નહીં જઈ શકો. પણ જો દોરડું ખોલી દેશો એટલે કે સ્વીકાર કરી લેશો, શરણાગતિ કરશો કે અમારા તો પરમાત્મા છે અને અમે પરમાત્માના છીએ, તો ઈશ્વર પોતે જ તમને તમારા લક્ષ્ય સુધી લઈ જશે. એટલે કે આપમેળે જ ભજન ધ્યાનમાં મગ્ન થઈ જવાશે. એક વાત મનમાં આવે કે ઉચ્ચ કોટીના મહાન પુરુષો થઈ ગયા, એમાંના અમુકોએ શિષ્ય ન બનાવ્યા. એમને સંસાર સાથે કશો સંબંધ નથી, કશું લેવું નથી, તો પછી એ શિષ્યો કેમ બનાવતા નથી? તો અંદરથી જ જવાબ મળે છે કે તે પોતાના માટે શિષ્યો બનાવતા નથી. તે શિષ્ય એટલા માટે બનાવે છે કે શિષ્યોને બતાવી દે છે કે તમે સંસારના નથી, તમે તો ભગવાનના છો. શિષ્ય ઉપદેશથી જાણી જાય છે કે ગુરુ મહારાજ જે કાંઈ દર્શાવે છે, બતાવે છે, સમજાવે છે, ઉપદેશ આપે છે, દીક્ષા આપે છે, તેના માટે છે કે ભગવાન અમારા છે. એ સમજાવી દે છે, એ બતાવી દે છે કે ભગવાન અમારા છે, આ સંસાર અમારો નથી. આ પોતાપણામાં એટલી શક્તિ છે કે એનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો જ છે. તમે થોડુંક ધ્યાન આપીને સાંભળશો ને તો આ વાત તમારી સમજમાં ચોક્કસ આવશે. એક દાખલો લઈએ. ઘરમાં નાનું બાળક હોય અને જો એ રાત્રે રડવા માંડે તો ઘરમાં માતા પિતા, દાદા દાદી, કાકા હોય, કાકી હોય, કોઈ પણ હોય ઘરમાં, એ દરેક સભ્યો જાગી જાય છે અને બધા જ કહેશે કે અરે રે છોકરું આટલું બધું કેમ રડે છે? એને કોઈ દવા આપો, વૈદ્યને બોલાવો, ડૉક્ટરને બતાવો. એ શું કામ આટલું બધું રડી રહ્યો છે? બધા જ જાગી જાય છે. તો સમજો બાળકના રડવામાં એટલી તાકાત છે કે દરેક સભ્યોને, ઘરનાને નચાવી શકે છે. આ કયા બળ પર આમ કરે છે? માત્ર આપણાપણાના બળ ઉપર. ઘરના લોકો સમજે છે કે આપણું બાળક છે અને તે રડી રહ્યું છે અને કંઈક તકલીફ થઈ રહી છે. આ વડીલ વર્ગ બાળકની યોગ્યતા, વિદ્યા, બુદ્ધિ, બળ અને ન્યાય વગેરે કશું જ જોયું નથી. એવી જ રીતે ભગવાન જેટલું પોતાપણા પર ધ્યાન આપે છે તેટલું ભજન, સાધન, જપ, કીર્તન, તપ, યોગ્યતા અને અધિકાર
વગેરે કશા પર એટલું ધ્યાન નથી આપતા. બસ તે પોતાપણાનો હોવો જોઈએ, પોતીકો હોવો જોઈએ. જેણે સર્વસ્વનું સમર્પણ કરી દીધું હોય તે પોતીકો છે, તે પોતાનો છે. અંદરથી અતૂટ સંબંધ રહે કે અમે તો ભગવાનના જ છીએ અને ભગવાન અમારા જ છે. આમાં બહુ તાકાત છે. એક કરોડપતિનો દીકરો છે જેનામાં એવી કોઈ પાત્રતા નથી, યોગ્યતા નથી, પરંતુ એમનો મુનિમ જે છે ખૂબ યોગ્યતા અને પાત્રતાવાળો છે. દર મહિને 10,000નો પગાર મેળવે છે. જો પેલો દીકરો બીજે ક્યાંય જઈને નોકરી કરે ને તો 100 રૂપિયા કોઈ ભાગ્યે જ એને આપે, એવી એની યોગ્યતા છે. 100 રૂપિયા પણ મળવા મુશ્કેલ થઈ જાય, કારણ કે તેની પાત્રતા નથી. એ દીકરાની, એ શેઠના, એ કરોડપતિના દીકરાની યોગ્યતા નથી, પાત્રતા નથી. પરંતુ કદાચ કરોડપતિ શેઠના મૃત્યુ પછી માલિક કોણ બનશે? શું પેલો 10,000ની યોગ્યતાવાળો મુનિમ બનશે? ના, અયોગ્ય અપાત્રતાવાળો છોકરો જ માલિક બનશે. તો આવું કેમ? કારણ કે તે માલિકનો પોતાનો દીકરો છે, પોતાનો છે, પોતીકો છે. માલિક અને પુત્ર વચ્ચે નિગૂઢતમ પોતાપણું છે. યોગ્યતાથી નોકરી મળશે, જેવી અને જેટલી યોગ્યતા હશે તેવી અને તેટલી નોકરી ચોક્કસ મળશે. પરંતુ હું ભગવાનનો જ છું અને ભગવાન મારા જ છે. સંસાર મારો નથી અને હું સંસારનો નથી. આ માન્યતા જેવી કોઈ યોગ્યતા નથી, એવું કોઈ બળ નથી. આપ સૌ અત્યારે સત્સંગમાં સાંભળો છો, પણ અંદરથી કોઈ સંબંધ જોડાયેલો છે કે ઘર મારું છે, પરિવાર મારો છે, કુટુંબ મારું છે, સમાજ મારો છે, આ ધન જે કાંઈ કમાયું છે બધું જ મારું છે, આ બધું મારું છે. આ મારાપણાનો ભાવ જ સંબંધ છે. પણ આ જ સંબંધ ભગવાન સાથે સંસ્થાપિત થઈ જાય તો તમે બંધનથી મુક્ત થઈ જશો અને ન્યાલ થઈ જશો. આ જે વાત છે એમાં ખૂબ તાકાત છે. તમારું ઘર, કુટુંબ અને ધન જેને તમે તમારું પોતાનું સમજો છો, તે આજથી 100 વર્ષ પહેલા આપનો હતો કે? અને શું 100 વર્ષ પછી તમારો રહેશે કે? આદાવંતે જ યન્નાસ્તિ વર્તમાને અપી તતથા. જે આદિ અંતમાં નથી હોતું તે વર્તમાનમાં પણ નથી હોતું. એ ખરેખર છે જ નહીં, કેવળ દેખાય છે. તો પછી કરવું શું? એમનો સદુપયોગ કરો. એ સદુપયોગ માટે જ છે. અધિકાર જમાવવા માટે કે કબજો કરવા માટે જ નથી. જેવી રીતે અમે અહીંયા બાગમાં રહીએ છીએ, ભોજન કરીએ છીએ, પાણી પીએ, કામ કરીએ, બધું જ અમને આ બાગ રહેવા માટે મળ્યો છે, કબજો કરવા માટે નહીં, માલિકી હક જમાવવા માટે નહીં. જો કબજે કરવા જઈશું ને તો કાન પકડીને બહાર તગડી મૂકે. એવી જ રીતે આ સંસાર એટલે કે ધન, સંપત્તિ, પરિવાર, કુટુંબ, સમાજ, પદ, પ્રતિષ્ઠા, માન વગેરે અધિકાર જમાવવા માટે નથી મળ્યા, પરંતુ સ્વયંનો ઉદ્ધાર કરવા માટે મળ્યા છે, સ્વયંનું કલ્યાણ કરવા માટે મળ્યા છે. આ બધી સંસારની સામગ્રી તમે સદા તમારી પાસે રાખવા ચાહશો તો પણ નહીં રાખી શકો. તો પછી ઇજ્જત શા માટે ગુમાવો છો? એમાં માત્ર બેઇજ્જતી થશે, એ સિવાય તમને કશું નહીં મળે. બીજી એક વાત કે એ તરફ વિશેષ ધ્યાન આપવાનું છે. ભગવાનની સાથે નવો સંબંધ જોડવાનો નથી. આપણે વિચારીએ છીએ કે સંસારની સાથે અમારો સંબંધ છે, પણ ભગવાન સાથે હવે આપ સૌ કહો છો તો સંબંધ જોડી દઈશું. પરંતુ ભગવાનની સાથે આપણો સંબંધ આપમેળે છે.
કેવળ આપણે ભૂલી ગયા છીએ, વિસ્મૃત થઈ ગયો છે. તેથી એ ભૂલને છોડવાની છે. અમારો જોડેલો સંબંધ તો સંસાર સાથે છે, તેથી એ જોડેલા સંબંધને જ છોડવાનો છે. અસલી સંબંધને યાદ કરવાનો છે, અને તે એ કે અમે ભગવાનના જ છીએ. સંપૂર્ણ ગીતાનો ઉપદેશ સંભળાવ્યા પછી ભગવાને અર્જુનને પૂછ્યું કે હે અર્જુન, તે શું સંપૂર્ણ એકાગ્રતાથી ગીતા સાંભળી અને તારો મોહ નષ્ટ થયો કે? ત્યારે અર્જુન જવાબ આપે છે, નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા. હા કેશવ, મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને જૂની વાત, જૂનો અસલી સંબંધ યાદ આવી ગયો છે. કોઈ નવી ચીજ નથી થઈ, કારણ કે ભગવાનની સાથે પહેલેથી જ પોતાપણાનો સંબંધ છે. હું ભગવાનનો છું એ વાત વિસરાઈ ગઈ હતી, તે હવે મને યાદ આવી ગઈ છે. જેમ સાગરનું પાણી નાની ગાગરમાં સમાઈ શકે નહીં, તેમ ઈશ્વરનું મહાત્મ્ય અલ્પ જીવથી યથાર્થ રીતે જાણી શકાશે નહીં. ઈશ્વર એટલો બધો મોટો છે કે તે અનંત બ્રહ્માંડોમાં પણ સમાઈ શકે તેમ નથી, પણ જીવ ઉપરની કૃપાને લીધે તે એટલો નાનો થઈ જાય છે કે એક સાધારણ ભક્ત હૃદયમાં પણ તે સમાઈ જાય છે. જેમ ફૂલમાં દોરો છે અને દોરામાં ફૂલ છે, તેમ ઈશ્વર આપણા અંતરમાં છે ને આપણે પણ તે ઈશ્વરમાં જ રમી રહ્યા છીએ. આકાશમાં ઉડતા પક્ષી જેમ ચોતરફથી આકાશમાં ઘેરાયેલા રહે છે, તેમ આપણે પણ જ્યાં હોઈએ ત્યાં સર્વત્ર સર્વવ્યાપી ઈશ્વરના રાજ્યમાં છીએ. કોઈ પણ પિતા પોતાના પુત્રને મારી નાખવા ઈચ્છતો નથી, તેમ ઈશ્વર પણ પોતાના ભક્તોનું બુરું કરવા ચાહતો નથી. જેમ લૂલા, લંગડા અને આંધળા છોકરા ઉપર માનો સવિશેષ પ્રેમ હોય, તેમ કોઈ ભક્તથી તેના આગલા વખતમાં કદીક અપરાધો થઈ ગયા હોય તો તે માફ કરી પ્રભુ તેના ઉપર પેલી માની માફક વધારે હેત રાખે છે. અગ્નિ પાસે બેસે તેને જેમ ગરમી લાગે, તેમ જે ઈશ્વરમય થઈને ઈશ્વરનું ભજન ધ્યાન કરતો રહે છે, તેનામાં રોજ રોજ વધારે વધારે ઈશ્વરીય ગુણો આવતા જાય છે. જે ડાળ થડની સાથે જોડાયેલી રહે છે, તેમાં ફળ ફૂલ આવે છે, પણ જે ડાળ થડથી છૂટી પડી જાય છે, તે સુકાઈ જાય છે. તેમજ જે ઈશ્વર ભક્તિ કરતા રહે છે, તેઓમાં ઘણા સદ્ગુણો આવે છે, અને જેઓ ભક્તિહીન થઈ ઈશ્વરથી છૂટા પડી જાય છે, તેઓ ગુણહીન થઈ જાય છે. અસ્તુ શુભમ ભવતુ.